નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ મહાનગરપાલિકાની માલિકીની જગ્યામાં જાહેરમાં ન્યુસન્સ તેમજ ટ્રાફિકને નડતરરૂપ દબાણ કરતા દુકાનદારોને સીલ કરી અને અશોક ડેવલપમેન્ટ પાર્ટનર અને દિવ્યા ઇન્ફિનિટી દ્વારા બિલ્ડિંગ મટીરીયલ રાખી દબાણ કરતા તમામને ₹8,52,805 ની નોટિસ ફટકારતી મહાનગરપાલિકા જૂનાગઢ। જૂનાગઢ શહેરમાં આગાખાના હોસ્ટેલ પાસે આવેલી ઠાકર ચા તેમજ તેની બાજુમાં આવેલી જય ઠાકર ધણી ચા એન્ડ કોલ્ડ્રિંક, સરદાર ચોકમાં આવેલી જય બેકરી, કાળવા ચોકમાં આવેલી રજવાડી શક્તિ, એમજી રોડ ઉપર આવેલું જલારામ ફરસાણ જાહેરમાં ન્યુસન્સ તેમજ મહાનગરપાલિકાની જગ્યાની પણ કોઈ પણ જાતની પૂર્વ મંજૂરી વગર રસ્તા ઉપર પૈકી જગ્યામાં ઓટલા, ચાની લારી, ગેસના ચૂલા ટ્રાફિકને નડતરરૂપ થાય તે રીતે જગ્યા ઉપર દબાણ કરી ધંધો કરતા હોય જે દુકાનદારોને માન્ય કમિશનર સાહેબ ડોક્ટર ઓમ પ્રકાશ અને નાયબ કમિશનર સાહેબ એસ જાફડા તથા ડીજે જાડેજા અને આસિસ્ટન્ટ કમિશનર સુપ્રિન્ટેન્ડન્ટ કલ્પેશભાઈ ટોલિયાની સૂચના પ્રમાણે રેવન્યુ ટેક્સ સુપ્રિન્ટેન્ડન્ટ મનોજ રૂપારેલિયા તેમજ દબાણ અધિકારી હરેશ સોંદરવાની ટીમ દ્વારા સીલ કરી નીચેની આસામીઓને દંડને નોટિસ આપવામાં આવી છે। નોટિસ આપ્યા બાદ સીલ મારવામાં આવ્યું છે ત્યારે દંડની રકમ જોઈએ તો જય બેકરીને ₹10,000 નો દંડ, શક્તિ રજવાડી ચાને ₹50,976 નો દંડ, જલારામ ફરસાણને ₹1,22,343 નો દંડ, જે ઠાકર ચા આગાખાના હોસ્ટેલ પાસે ₹1,32,538, જય ઠાકર ધણી ચાને ₹1,32,538, એપલવુડ પ્રાઇમ ટાઉનશીપ જે મધુરમમાં આવેલી છે તે ₹4,04,400 દંડ ફટકારવામાં આવ્યો છે। વધુમાં શહેરના વેપારીઓને જણાવવાનું કે મહાનગરપાલિકા જૂનાગઢની પૂર્વ મંજૂરી વગર ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે ઓટલા કે ચાની લારી રાખી ન શકાય, તેથી બિલ્ડિંગ મટીરીયલ રાખી પણ કોઈ પણ પ્રકારની મહાનગરપાલિકાની જગ્યા ઉપર દબાણ કરવામાં આવશે તો તેને પણ દંડ અને નોટિસ ફટકારવામાં આવશે એવું અપીલ કરવામાં આવી છે। જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં પૂર્વ ધારાસભ્યના ખેતરમાં મહાકાય અજગર ચડી આવ્યો હતો। જૂનાગઢ જિલ્લાના વિસાવદર શહેરમાં રહેતા વિસાવદરના પૂર્વ ધારાસભ્યના ખેતરમાં મહાકાય અજગર ચડી આવ્યો હતો। ખેતરમાં શ્રમિકો કામ કરતા હતા એવા સમયે અજગર જોવા મળ્યો હતો। 10 થી 12 ફૂટ લંબાઈ મહાકાય અજગર જોવા મળતા ફફડાટ ફેલાયો હતો। અજગર મંજૂરી જોતા તેઓ પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડિયા જાણ કરતા તાત્કાલિક તેના ખેતરે પહોંચી ગયા હતા અને હર્ષદભાઈ રીબડિયા દ્વારા વનતંત્રને જાણ કરાતા વનતંત્રના સ્ટાફ દ્વારા પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડિયાના ખેતરમાંથી અજગરને રેસ્ક્યુ કરી સલામતી ખાતર અજગરને મધ્યસ્થ ગીરના જંગલના વચ્ચોવચ છોડી દેવામાં આવ્યો હતો, જેથી કોઈ પણ જાતની જાનહાનિ ન થાય એવું હર્ષદભાઈ રીબડિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું। આજે અમારી વાડીએ વિસાવદર મુકામે, વિસાવદર સિટીથી મારી વાડી 1 જ કિલોમીટર દૂર છે, અહીંયા મહાકાય અજગર આવી ચડ્યો હતો વાડીએ। મજૂરો બધા કામ કરતા હતા, એણે ફોન દ્વારા જાણ કરી। અમે તાત્કાલિક અહીંયા વાડીએ પહોંચ્યા, ફોરેસ્ટ વિભાગને જાણ કરી, ફોરેસ્ટ વિભાગના કર્મચારી પણ અહીંયા આવ્યા અને મહાકાય અજગરનું રેસ્ક્યુ કર્યું। આવો અજગર મેં આ રેવન્યુમાં પહેલી વાર જોયો છે કે 12 ફૂટ જેટલી લંબાઈ હશે એની, એટલે એ ત્યારે અહીંથી રેસ્ક્યુ કરી અને જંગલની વચ્ચે છોડવાનું કીધું છે, રેવન્યુ વિસ્તારમાં ફરી ન આવે પાછો। અહીંયા મજદૂરોના નાના નાના બાળકો રમતા હોય, સૂતા હોય, અજગરથી બહુ ભય રહે છે, ત્યારે રેવન્યુ વિભાગમાંથી લઈ અને ફોરેસ્ટમાં જંગલની વચ્ચે ક્યાંક એને છોડવામાં આવશે, જેથી કરીને ખેડૂતને પણ નુકસાન ન થાય। જય જવાન, જય કિસાન। જૂનાગઢ મહાનગરપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાના પરિવારે જૂનાગઢ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે હોસ્પિટલમાં દાખલ દર્દી તેમના સગાવાલાઓને સિવિલ હોસ્પિટલની ગાઈડ મુજબ પૌષ્ટિક આહાર આપવામાં આવ્યો હતો। જૂનાગઢ શહેરના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, ગીતાબેન કોટેચા, પાર્થભાઈ કોટેચા, ચાંદનીબેન કોટેચા, શ્વેતાબેન કોટેચા રૂપારેલિયા, નિલયકુમાર રૂપારેલિયાને લગ્ન જીવનની વર્ષગાંઠ એક સાથે 1 તારીખે હોય, જેથી આ દિવસના શુભ દિવસે ગિરીશભાઈ કોટેચાના પરિવાર દ્વારા જૂનાગઢ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે હોસ્પિટલમાં દાખલ દર્દીને તેમના સગાવાલાઓને સિવિલ હોસ્પિટલની ગાઈડલાઈન મુજબ પૌષ્ટિક આહાર સાથેનું ભોજન આપવામાં આવ્યું હતું। સિવિલ હોસ્પિટલના મેડિકલ ડીન શ્રી બ્રહ્મભટ્ટ સાહેબ પણ હાજર રહ્યા હતા અને બ્રહ્મભટ્ટ સાહેબે જણાવ્યું હતું કે કોટેચા પરિવારમાં કંઈ પણ પ્રસંગ હોય તો આ પરિવાર સિવિલ હોસ્પિટલના નિયમિત આવી સેવા કાર્ય કરે છે। કોટેચાએ સિવિલ હોસ્પિટલની વ્યવસ્થાની પ્રશંસા કરી હતી।
એને આપો ને. પથ્થર એ બધા અહીંયા હાજર છે અને અહીંયા ભોજન આ એક ભોજન દહીં માખણ છે. પૂર્વ ડેપ્યુટી મેયર અને અમારા રઘુવીર સેનાના સુપ્રીમો ગિરીશભાઈ કોટેચા અને ગીતાબેન કોટેચાની મેરેજ એનિવર્સરી નિમિત્તે આજે સિવિલ હોસ્પિટલ ખાતે જે દર્દીઓને ભોજન આપવાનું નક્કી કર્યું ત્યારે અમારા એક રેગ્યુલર ડોનર છે અમેરિકાના દિલીપભાઈ પટેલ અને રશ્મિબેન પટેલ એ ખૂબ જ ખુશ થયા અને યોગાનો યોગ એમણે પણ કહ્યું કે જ્યારે ગિરીશભાઈની મેરેજ એનિવર્સરીનું સેલિબ્રેશન આવતું હોય તો અમારા તરફથી પણ યોગદાન દેવું જોઈએ, કારણ કે ગિરીશભાઈ ખૂબ સેવાના કાર્યો કરે છે તો એમની સાથે જોડાવું એ અમારા માટે પણ સૌભાગ્યની વાત છે. એટલા માટે જે શિવબાબાના ભક્ત છે દિલીપભાઈ અને રશ્મિબેન પટેલ દ્વારા પણ આજે આ સેવાકીય યજ્ઞની અંદર એમનું પણ જે યોગદાન છે એ રહ્યું છે. છેલ્લા 4 કે 5 વર્ષથી દર વર્ષે અમે ગિરીશભાઈ અને ગીતાબેનના મેરેજ એનિવર્સરી વખતે કંઈ ને કંઈ આજરોજ જૂનાગઢ શહેરના પૂર્વ ડેપ્યુટી મેયર શ્રી ગિરીશભાઈ કોટેચા સાહેબની મેરેજ એનિવર્સરી હોય ગિરીશભાઈ કોટેચા સાહેબ દ્વારા તથા અમેરિકા સ્થિત દિલીપભાઈ તથા રશ્મિબેન પટેલ દ્વારા મેલ મેડિકલ વોર્ડમાં સિવિલ હોસ્પિટલ જૂનાગઢના મેલ મેડિકલ વોર્ડમાં દર્દીઓને તથા સગાઓને ભોજન પીરસવામાં આવેલ છે. ડૉક્ટરની એડવાઇસ મુજબનું સ્વાસ્થ્યપ્રદ ભોજન આજરોજ ગિરીશભાઈ કોટેચા સાહેબ તથા તેમની ટીમ દ્વારા પીરસવામાં આવેલ છે. ગિરીશભાઈ કોટેચા સાહેબ દ્વારા સિવિલ હોસ્પિટલ જૂનાગઢમાં આવી સેવાકીય પ્રવૃત્તિ અવારનવાર કરવામાં આવતી હોય છે, પ્રસંગોપાત કરવામાં આવતી હોય છે. તે બદલ હું સિવિલ હોસ્પિટલ જૂનાગઢ પરિવાર વતી સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જૂનાગઢ મૈયારામ આશ્રમ પાસે થયેલી ઘરફોડ ચોરીના આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડતી એ ડિવિઝન પોલીસ. જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજવાડિયા સાહેબ અને પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા સાહેબ તેમજ મિલકત વિરોધી ગુનાઓ શોધી કાઢવા અને ચોરી, લૂંટ, ઘરફોડ ચોરીના બનાવોને સતર્ક રાખી તાત્કાલિક કાર્ય કરવાની સૂચનાઓ કરવામાં આવી છે. જેથી ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક નિકિતા સિરોયા સાહેબના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ એ ડિવિઝન પોલીસના વિસ્તારમાં બનતા મિલકત સંબંધી અને ચોરી જેવા ગુનાઓને ડામવા અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ પોલીસ ઇન્સ્પેક્ટર વાયન સોલંકી તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ સ્ટાફની કડક કાર્યવાહીની સૂચના કરવામાં આવેલી છે. ત્યારે ચોર ઈસમોને શોધી કાઢવાને સૂચના મળતા જે અનુસંધાને પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ ચાવડા અને પોલીસ કોન્સ્ટેબલ વિક્રમભાઈ પરમાર અને શાહિદ ખાન બેલીમને સંયુક્ત બાતમી હકીકત મળી કે ઘરફોડ ચોરી થયેલા મુદ્દામાલ સાથે 2 ઈસમો કડિયાવાડના નાકે સાઉન્ડ સિસ્ટમ સાધનો સાથે વેચવા નીકળ્યા છે. જે હકીકત પોલીસ સ્ટેશન સ્ટાફને મળતા એ જગ્યા ઉપર ઈસમને સાઉન્ડ સિસ્ટમનું સાધન પાવર એમ્પ્લીફાયર અને ડીજે મિક્સર સાથે મળી આવતા બંને સાઉન્ડ સિસ્ટમના સાધકોની કુલ કિંમત 60,000ની ગણી કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મજકૂર પકડાયેલા ઈસમને સાઉન્ડ સિસ્ટમના સાધનો બાબતે પૂછપરછ કરતા મૈયારામ આશ્રમ ખાતેથી એક મકાનના રૂમમાંથી પોતે ચોરી કરેલી હોવાનું જણાવ્યું હતું. આ અંગેની તપાસ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે. જૂનાગઢ શહેરમાં મુખ્ય રોડ પર વ્યવસાય કરતી વિવિધ ચાની દુકાનો, ફરસાણની દુકાનો વગેરેની વારંવાર અત્રેથી સ્ટાફ તેમજ માનનીય કમિશનર સાહેબ દ્વારા તપાસણી હાથ ધરવામાં આવેલ છે. તેમજ તેઓને વારંવાર સમજાવવામાં આવેલ છે, નોટિસ આપવામાં આવેલ છે કે તેઓ રોડ સાઈડ પોતાનો વ્યવસાય બહાર પોતાના સાધનો કાઉન્ટર રાખીને ન કરે. આના કારણે જાહેરમાં ન્યુસન્સ અને દબાણની ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવતી હતી. આમ છતાં અમુક ઈસમો દ્વારા આ પ્રવૃત્તિ ચાલુ રખાતા આજરોજ માનનીય કમિશનર સાહેબ દ્વારા રૂબરૂ વિઝિટ કરેલ છે અને સર્કિટ હાઉસ પાસે આવેલ 2 ચાની દુકાન રૂબરૂમાં આ પ્રમાણે જાહેરમાં ન્યુસન્સ દેખાતા બંને દુકાનો સીલ કરવામાં આવેલ છે. આ ઉપરાંત
સરદાર ચોક પાસે આવેલ જય બેકરી નામની દુકાન પર મુખ્ય રોડ ઉપર દબાણ અને ન્યુસન્સ ફેલાવતા એ દુકાન પણ સીલ કરવામાં આવેલ છે. વધુમાં કાળવા ચોકમાં આવેલ રજવાડી શક્તિ ચા જેઓએ પોતાનો ઓટો બહાર કાઢેલ અને રોડ સાઈડ ટ્રાફિકની સમસ્યાઓ આના કારણે ઉદ્ભવતી હતી. ઉપરાંત કાઉન્ટર પણ બહાર રાખેલ, એમને પણ વારંવાર અગાઉ જાણ કરવામાં આવેલ છે. આમ છતાં પ્રવૃત્તિ ચાલુ રાખતા આજે એ પણ દુકાન સીલ કરવામાં આવેલ છે. વધુમાં એમજી રોડ ઉપર આવેલ જલારામ ફરસાણની દુકાન પણ ન્યુસન્સ કરતા, ટ્રાફિકને અડચણરૂપ કરતા અને બહાર ઓટલો કાઢેલ હોય એ જણાતા એ દુકાન પણ આજે સીલ કરવામાં આવેલ છે. છેલ્લા અમુક દિવસોથી કોર્પોરેશન દ્વારા જે ઘરે ઘરે સૂકો અને ભીનો કચરાના પૃથ્થકરણ માટે જે કચરાની ટોપલીઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, આ વિશે અમુક માણસો દ્વારા આક્ષેપો થયા છે. આ વિશે હું જસ્ટ સ્પષ્ટતા કરવા માંગુ છું. આપને બધી ઘટના વિગતવાર જણાવું તો આજે ગ્રાન્ટ જે છે આ 15મા નાણાં પંચની વર્ષ 21-22ની ગ્રાન્ટ છે અને 3.54 CRની જે ગ્રાન્ટ જે છે આ કોર્પોરેશનના આવી છે. કોર્પોરેશનના જનરલ બોર્ડ અને સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ઘરે ઘરે સૂકો અને ભીનો વેસ્ટ જુદો કરવા માટે વર્ષ 2021-22ના આયોજનમાં નિર્ણય લેવામાં આવ્યું છે. આ નિર્ણયને અનુસરીને જેમ દ્વારા એક ટેન્ડર પણ કરવામાં આવ્યું છે અને જેમ દ્વારા ટેન્ડર ઉપર જ્યારે એજન્સીઓ જે પણ માલ સપ્લાય કરતી હતી અને માલની ક્વોલિટીને ધ્યાને લેતા આ તમામ સેમ્પલ્સ જે છે સીપેટ નામક જે ભારત સરકારની સંસ્થા છે અને જે સ્પેસિફિકેશન નક્કી કરે છે કે પ્લાસ્ટિકના વિશે જે પણ આપણી સામગ્રી લેવાની હોય અને સ્પેસિફિકેશન માન્ય છે કે નથી, આ સેમ્પલ કેન્સલ થયા છે અને આને કારણે આ જે ટેન્ડર જે છે આની શરતોને ફરીથી રિવાઇઝ કરવામાં આવી હતી અને સેન્ટ્રલ વિજિલન્સ કમિશનની ગાઈડલાઇન મુજબ સ્ટેન્ડિંગ કમિટીમાં આ શરતોને મંજૂર કરવામાં આવી છે. પછી આ તમામ પ્રતિષ્ઠિત કંપનીઓ જે છે જે બર્તન પ્લાસ્ટિકના સામાન બનાવતી હોય, જેમ કે નીલકમલ છે, પ્રાઇમા છે, સેલો છે, આ તમામ કંપનીઝને પ્રીબિડમાં બોલાવવામાં આવી હતી અને પ્રીબિડમાં આ કંપનીઓ દ્વારા એક સ્પેસિફિકેશન મેળવવામાં આવ્યા હતા કે કયા પ્રકારના સ્પેસિફિકેશન ડિઝાઇન કરીએ સો દેટ ફ્યુચરમાં જે સેમ્પલ જે છે આ સીપેટમાં ફેલ નહીં થાય અને આપણને એક મજબૂત અને ટિકાઉ જે છે આ ટોપલી મળી શકાય. આ બિડનો એક ફર્સ્ટ અટેમ્પ્ટ 26/12/2023ના કરવામાં આવ્યું હતું અને ત્યાં એક જ કંપની જે છે આ ક્વોલિફાઈ થઈ હતી. ચૂંકि સિંગલ ટેન્ડર આવ્યો હતો, કોર્પોરેશન દ્વારા આ ટેન્ડરને રીટેન્ડર કરવામાં આવ્યું છે અને સેકન્ડ અટેમ્પ્ટ જે છે આ 15 માર્ચ 2024ના દિવસે કરવામાં આવ્યું છે. ત્યાં ટોટલ 3 એજન્સીઝ ક્વોલિફાઈ થઈ છે અને ટેકનિકલી 2 એજન્સીઝ ક્વોલિફાઈ થઈ છે. વધુમાં ધ્યાન દેવા વસ્તુ આ છે કે આ કચરાની ટોપલીઓ છે કોઈ પણ ડીલર પાસેથી નહીં લેવામાં આવી, ડાયરેક્ટલી કંપની પાસેથી મેળવવામાં આવી છે અને આમાં જે પાર્ટિસિપેટ થઈ છે આ કંપનીઝ પોતે થઈ છે. આમાં નીલકમલ પાર્ટિસિપેટ થઈ છે, સેલો, પ્રાઇમા એવી બધી કંપનીઝ જે છે આ કંપનીઓ પાર્ટિસિપેટ કર્યું છે. જે સેમ્પલ જે છે આ સેમ્પલને ફરીથી સીપેટમાં મોકલવા માટે આવ્યું છે. સીપેટ દ્વારા આ સેમ્પલની ખરાઈ કરવામાં આવી છે અને સેમ્પલની જે ટેકનિકલ ગુણવત્તા આ બધું ઓકે કર્યા પછી જ જુનાગઢ કોર્પોરેશન દ્વારા આમાં આગળ વધવામાં આવ્યું છે. સેમ્પલ ટેસ્ટ થયું છે અને વેરીફાઈ કરવામાં આવ્યું છે. આ સેમ્પલના વેરિફિકેશનમાં ઘણી બધી બાબતનું ધ્યાન લેવામાં આવતું હોય છે. જે થિકનેસ જે છે એક ડ્રોપ ટેસ્ટ છે કે એક સર્ટેન હાઈટથી આપણે નીચે નાખીએ તો તૂટે નહીં. આની એક ટેન્સાઇલ સ્ટ્રેન્થ હોય છે કે આને એક લંબા સમય સુધી એક સ્ટ્રેન્થ સુધી એક મશીન દ્વારા ખેંચવામાં આવે તો પણ આ બ્રેક નહીં થાય. ઇલોંગેશન એટ બ્રેક હોય છે, ડેન્સિટીનો ટેસ્ટ હોય છે અને આ જે તમામ ટોપલીઓ જે છે આ HDPE પ્લાસ્ટિકની જે છે જે નોન બ્રેકેબલ પ્લાસ્ટિક જે છે અને સ્વિંગ ટાઈપની છે જે ઉપર એક હેન્ડલ પકડવા માટે હોય છે. સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી 19/6/2024ના દિવસે મળી છે અને આના પછી આ સંપૂર્ણ પારદર્શક રીતે 2 વખત ટેન્ડર પ્રક્રિયા કર્યા પછી જે લોવેસ્ટ બિડ જે છે 3.25 કરોડની આ એજન્સી જે છે આને આપવામાં આવ્યું છે. જે ઇશ્યુઝ કહેવામાં આવી રહ્યા છે કે અમુક મીડિયા સંસ્થાનો દ્વારા અને અમુક માણસો દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે 200 રૂપિયાની એક છે, 170 રૂપિયાની એક છે. હું આપને સ્પષ્ટતા કરવા માંગુ છું કે આની જે કોસ્ટ છે 162.5 રૂપીસ પર ટોપલી થાય છે. અમુક માણસો દ્વારા બજારમાંથી લઈને આને સાથે કમ્પેર કરવામાં આવે છે. ખરેખર આ બંનેની ગુણવત્તામાં ખૂબ ફરક છે. આપ જે બજારમાંથી લાવો છો ને આ જે ટોપલી જે છે આની ગુણવત્તામાં ફરક છે. આના હેન્ડલ જે હોય આના કારણે પણ પ્રાઇસિંગ હોય છે અને જે આ જ ટોપલી આ જ સેમ સ્ટ્રેન્થથી જે માર્કેટમાં લેવા જાઓ તો અરાઉન્ડ 200 પ્લસની પડે છે, જ્યારે કોર્પોરેશનને 162.5 રૂપીસમાં પડી છે. હું ફરીથી જૂનાગઢના તમામ નગરજનોને વિનંતી કરું છું કે આ તમામ જે અફવાઓ છે આનાથી દૂર રહેવાનું
અને જે ખરેખર સાચી વસ્તુ છે આપને સમક્ષ રજૂ કરવા માંગીએ છીએ. આપ કોઈ પણ અમારા તમામ રેકોર્ડ જે છે આ સ્ક્રુટની માટે ઓપન છે. કોઈ પણ આવીને આની જે પણ આરટીએમએ માહિતી માંગીને સ્ક્રુટની કરી શકે છે. આ સંપૂર્ણ પ્રક્રિયા એકદમ સ્વચ્છ અને પારદર્શક રીતે નિભાવવામાં આવી છે. આની ક્વોલિટી પણ સારી છે અને હજુ પણ કોઈને જે કોઈ પણ દિવસે એવું પ્રશ્ન થશે કે નબળી ક્વોલિટીનો માલ આવી ગયો છે અથવા કોઈને સપ્લાય થયું છે તો પણ એજન્સીની જવાબદારી રહે છે કે આને રિપ્લેસ કરે. હું ફરીથી આપને તમામને અફવાઓથી દૂર રહેવા વિનંતી કરું છું. ધન્યવાદ. યુગ પુરોહિત, જુનાગઢ જિલ્લા NSUI પ્રમુખ. હાલ જે 5 વિદ્યાર્થીઓના ભંડુરી ખાતે જે મૃત્યુ થયા છે તે પરિવારને પહેલા તો મારી આ દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી પ્રભુને પ્રાર્થના કરું છું. બીજું, હું આરટીઓ વાલીઓને એટલું કહેવા માંગુ છું કે પોતાના બાળકોને ગાડી નાની ઉંમરમાં ન આપે. અને બીજું એ કે જો કદાચ કોઈ કારણોસર બાળકને ગાડી આપી હોય તો બાળકને એટલું કહેવાનું કે આ ગાડી આપણા જરૂરિયાત માટે છે, દેખાવા માટે નહીં. એટલે ક્યાંક ને ક્યાંક ગાડી ધીમી ચલાવવી જોઈએ. બીજું કે આજે અવારનવાર આ હાઈવે ઉપર કણજા અને બીજું કે ત્યાં ભંડુરી ખાતે અવારનવાર એક્સિડન્ટ થાય છે, ત્યારે ક્યાંક ને ક્યાંક NHI ની આમાં ભૂમિકા હોય તેવું દેખાય છે, તેની ક્યાંક ભૂલ હોય એવું દેખાય છે. ત્યારે મારી સરકારશ્રીને પણ વિનંતી છે કે જેટલા પણ મૃતકો છે તેને 5 લાખનું વળતર આપવામાં આવે. આ વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક આશાસ્પદ હતા પોતાના પરિવાર માટે, ત્યારે પરિવારનું જીવન ગુજારવા માટે તેને 5 લાખની સહાય કરવામાં આવે. બીજું કે જુનાગઢ આરટીઓ અને સ્ટેટ આરટીઓ ને મારી વિનંતી છે કે ફક્ત ને ફક્ત દેખાવો કરવા કે ટ્રેક્ટરો કે ટ્રકો પકડવા પૂરતું ચેકિંગ ન રાખવું જોઈએ. આ જે નાના નાના બાળકો આજે ગાડી લઈ અને જે અકસ્માતનો ભોગ બને છે તેને ક્યાંક ને ક્યાંક અટકાવવાના પગલા જુનાગઢ આરટીઓ અને સ્ટેટ આરટીઓ કરે એવી મારી વિનંતી છે. નમસ્તે. ભંડોરી ગામ પાસે આપણે હમણાં 5 વિદ્યાર્થીઓ ઓફ થઈ ગયા, એક્સિડન્ટ થયું એના લીધે, અને ગાડી ચલાવતા હતા. તો એના માતા પિતાને અને છોકરાઓને એવી સૂચના આપવામાં આવે કે એ લોકો ગાડી ન ચલાવે. જો લર્નિંગ લાયસન્સ ન હોય, અમે પણ સ્ટુડન્ટ છીએ પણ અમે ગાડી ચલાવતા નથી, કેમ કે ખબર છે કે હજી અમારી એટલી એજ નથી. તો એ 18 વર્ષ પછી ગાડી ચલાવે તો સારું. અને એના માતા પિતાને પણ એવું આવેદન આપવામાં આવે કે એના છોકરાઓને ગાડીની જીદ કરે તો પણ ચલાવવા ન દે અને વાહનની સુવિધામાં એ લોકો સ્કૂલે જાય, એવી મારી સૂચના છે. અમને ખૂબ દુઃખ છે આ 5 વિદ્યાર્થીઓ થઈ ગયા જે ગાડીના એક્સિડન્ટના લીધે, પરંતુ એમને માતા પિતાને એવી સૂચના આપવામાં આવે કે વિદ્યાર્થીઓને ગાડીઓથી દૂર રાખે. આપણે સૌ જાણીએ છીએ કે સ્વજનો દરેકને વાલા હોય છે, એ પછી માતા પિતા હોય, બાળકો હોય કે વડીલો હોય. જ્યારે આપણે જાણીએ છીએ કે માળિયામાં જે એક્સિડન્ટ થયું તેમાં 2 ગાડીના ટકરાવાથી 7 લોકોના મૃત્યુ થયા અને તેમાં આશાસ્પદ યુવકો હતા કે જે કોલેજમાં ભણી રહ્યા હતા. હવે પ્રશ્ન ત્યાં આવે છે કે જ્યારે આવા બાળકોનું મૃત્યુ થાય છે ત્યારે આપણે વિચારીએ છીએ કે એમને કાયદાની અજ્ઞાનતા હતી. તો હું વાલીઓને, જાહેર જનતાને એટલી અપીલ કરવા માંગુ છું કે આપ જ્યારે પણ આપના બાળકોને વ્હીકલ આપો છો ત્યારે થોડું વિચારો, કારણ કે એ વ્હીકલ જ્યારે તમે આપી રહ્યા છો ત્યારે તમે એ નથી જાણતા કે એ કેટલી સ્પીડમાં ચલાવે છે, ક્યાં રશ ડ્રાઇવિંગ કરે છે અને એના કારણે કેટલી મુશ્કેલીઓ ઊભી થતી હોય છે. જો બાળક કોઈ પ્રકારનો એક્સિડન્ટ કે વગેરે કરે છે તો એના માટે માત્ર બાળક જવાબદાર નથી, એના માતા પિતા પણ એટલા જ ગુનામાં ભાગીદાર બને છે. અને MB એક્ટમાં જોગવાઈ છે કે જો બાળક કોઈ પ્રકારે એક્સિડન્ટ કરે છે અથવા તો કોઈ ગુનો કરે છે MB એક્ટ અંતર્ગત, તો MB એક્ટની કલમ 191A મુજબ તેમના પેરેન્ટ્સ પર પણ કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા અવારનવાર ચેકિંગ ડ્રાઈવ રાખવામાં આવતી હોય છે અને એ દરમિયાન જ્યારે કોઈ બાળક પણ વ્હીકલ ચલાવતા પકડાય છે તો એમના મુજબ એના પેરેન્ટ્સ પર ગુનો દાખલ કરવામાં આવે છે. તો આપ જનતાને હું નમ્ર અપીલ કરું છું કે આપના બાળકોને જો શાળા અને સ્કૂલે લઈ જવા દેવા માટે જો વ્હીકલ આપતા હોય તો સાથે એમને ટ્રાફિક નિયમોનું પણ જ્ઞાન આપો. જો એ નહીં હોય તો અવારનવાર આપ આપના સ્વજનોને પણ ગુમાવી શકો છો અને એના કારણે કોઈ વ્યક્તિ બીજા સ્વજનો પણ ગુમાવી શકે છે. તથા હિટ એન્ડ રનના જે કેસ છે એમાં બાળકો છે એ કાયદાથી અજ્ઞાન હોય અને એના કારણે ડરના કારણે અકસ્માત કરીને ભાગી જતા હોય છે. તો તેવા સમયસર ભોગ બનનાર છે એને સારવાર નથી મળતી હોતી અને આપણે કેસ છે અનડિટેક્ટ રહેતા હોય છે.
તો આપના બાળકોને ખાસ કરીને ખાસ સૂચના આપવામાં આવે કે વ્હીકલ છે એ શાંતિથી ચલાવે. અને હવે તો ઇલેક્ટ્રિક વ્હીકલ પણ આવી ગયા છે, તો આપ આપના બાળકોને જો 16 વર્ષથી ઉપરની ઉંમર છે તો માત્ર ને માત્ર વ્હીકલ જ આપો. આ જે બીજા પેટ્રોલ ડીઝલ થી ચાલતા જે કંઈ પણ વ્હીકલો છે, 2 વ્હીલ 4 વ્હીલ છે, એ સખત આપવાનું બંધ કરે, જેથી આપણે ઘણું બધું નિરાકરણ લાવી શકીશું. બિરલા બેસવાજો 26 જાન્યુઆરી 2022 ફક્ત રાષ્ટ્રીયતા, દેશની એકતા અને માનવતાના કાર્ય કરું છું. મારું નામ છે ઓનલી ઇન્ડિયન વંદન એનજીઓ તિરંગા સાગરવાળા. અને ખાસ તો આ દેશનું જે ભવિષ્ય છે, સ્ટુડન્ટો છે, છોકરા છોકરીઓ, વિદ્યાર્થીઓ છે, જે નાની ઉંમરમાં વગર ગાડી વાપરતા હોય, કાયદાની સમજ ન હોય, એના મા બાપને સંતાનને લાભ પ્રેમ કરે એટલે વગર ગાડી આપતા હોય છે, એમના વાલીઓનો વાંક હોય છે. તો આ બાળકોને આજે સ્કૂલોમાં જઈ અને એ સમજાવવા છે, જે વગર ગાડી નીકળતા બાળકોના વિદ્યાર્થીઓ હતા એને સમજાવવા કાયદાની સમજ આપી છે કે રાષ્ટ્રના સારા નાગરિક બનો અને કાનૂન નિયમનું પાલન કરો. વગર ગાડી બિલકુલ શીખવાની અને બિલકુલ વાડાની સાથે મેં સાયકલને નીકળતી દીકરા દીકરી સ્ટુડન્ટોને શાબાશીને ધન્ય આપ્યા છે. ઈ-બાઇકને નીકળતા સ્ટુડન્ટોને શાબાશી આપી છે. આજે બે કામ સમજ અને શાબાશી બે કામ કર્યા છે. અને હું ઈચ્છું ગઈકાલે મેં જુનાગઢના આઈજી સાહેબને રૂબરૂ મળીને એસપી સાહેબની કચેરીમાં શિક્ષણાધિકારી, ટ્રાફિકના અધિકારીઓ અને ડીએસપીને મળી ને ટ્રાફિકના નિયમોનું પાલન થાય અને આરટીઓ અને પોલીસ દ્વારા મેં ગુજરાતના મુખ્યમંત્રીને, રાજ્યમંત્રીને લખ્યું છે, વાનભાઈ કરીને લખ્યું છે કે આખા ગુજરાતના જુનાગઢના 3 જિલ્લાઓમાં ખાસ કરીને ચેકિંગ કરવામાં આવે ખાનગી સ્કૂલો પાસે અને વગર લાયસન્સે નીકળતા સ્ટુડન્ટોને કાયદાની સમજ આપે અને જરૂરિયાતના વાલીઓ પર એક્શન છે. અને સ્કૂલના સંચાલકોની પણ સામાજિક જવાબદારી છે કે પોતાના વિદ્યાર્થીઓને કઈ બને એના પેરેન્ટને સૂચના આપે કે તમારા બાળક પર જે લાયસન્સ હોય સ્કૂલમાં જમા કરાવો તો જ એને ગાડી લઈને આવવામાં આવશે. બાકી મોટાભાગ કાયદાનો ભંગ કરી આ દેશમાં કોઈ પણ સ્ટુડન્ટને ભણવાનો હક નથી. તો આ જાગૃત કરવું મારું કામ છે. અકસ્માત ન થાય, આ દેશના કાયદા કાનૂનનું પાલન થાય એ માટે. અને ખાસનો હાઈવે ઉપર સ્ટુડન્ટનો ઉપયોગ ખાસ કરવો જોઈએ, હેલ્મેટનો ઉપયોગ કરવો જોઈએ. જો મગજ સલામત તો મારી જિંદગી સલામત. અને સીટબેલ્ટ હેલ્મેટનો ઉપયોગ કરો અને કાયદાનું પાલન કરો એ માટે મારી સર્વત કોશિશ છે. જય હિન્દ, વંદે માતરમ.